નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા ફોનની અંદર ગૂગલ જીમેલ આઈડી કેવી રીતે બનાવી શકાય તેના વિશે જોઈશું. ગૂગલ જીમેલ આઈડી બનાવવા માટે સૌપ્રથમ આપણે આપણું જીમેલ આઈડી ઓપન કરીશું. ત્યાં જમણી બાજુના ખૂણામાં પ્રોફાઇલનું ઓપ્શન જે દેખાય છે ત્યાં ટચ કરીશું અને ત્યાં આપણે એડ અનધર એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા ગૂગલ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે અહીંયા ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું. હવે આપણે આપણા પર્સનલ ઉપયોગ માટે કરીએ છીએ એટલે ફોર માય પર્સનલ યુઝ ફર્સ્ટ નામમાં તમારે તમારું નામ લખી દેવાનું છે. ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખની વિગત લખવાની છે અહીંયા. ત્યાર પછી આપણે આપણું મેલ જે છે, મેલ ફિમેલ જે હોય તે આપણે સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરવાનું છે. હવે અહીંયા આપણને બે ઓપ્શન મળે છે. એક જો આપણે જે જીમેલ આઈડી આપણે રાખવા માગીએ છીએ તૈયાર પણ મળે છે, બરાબર. તો અહીંયા આમાંથી તમે કોઈ પણ એક પસંદ કરી શકો છો અને જો આ ના પસંદ હોય પહેલાં બે ઓપ્શન તો તમે ક્રિએટ તમારી જાતે પણ કરી શકો છો, બરાબર. તો આપણે અહીંયા જાતે પસંદ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ કરીશું એટલે આપણને આ નામ જો કોઈએ નહીં લીધું હોય તો આપણને બતાવશે, નહીંતર આપણે કંઈક ચેન્જીસ કરવું પડશે એમાં. જો આ આઈડી કોઈને મળી ગયેલી છે એટલે આપણે હજુ કંઈક એની અંદર ઉમેરી શકીશું. તો હજુ પણ આપણને અહીંયા કંઈક ઉમેરવા કહે છે. કંઈક એવું આપણે યુનિક ઉમેરવું પડશે કે જેના લીધે આપણને મળી જાય. તો અહીંયા જો આપણે ઉમેર્યું છે ત્યારબાદ આપણે આપણો જે પાસવર્ડ છે તે અહીંયા આપણે રાખી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ કરીશું. હવે આપણું એકાઉન્ટ બની ગયું છે તો આપણે અહીંયા આગળ વધવા માટે યસ આઈ એમ પર ક્લિક કરીશું. તમને દેખાય છે કે આપણી ગૂગલ આઈડી નવી બની ગઈ છે. નેક્સ્ટ કરીશું. પ્રાઇવસી ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરવાના છે. આઈ એગ્રી પર ક્લિક કરશું. અહીંયા આપણે તો મિત્રો અહીંયા આપણું નવું જીમેલ એકાઉન્ટ બની ગયું છે. ચાલો હું તમને બતાવું. અહીંયા જોઈ શકો છો તમે મારું એક નવું એકાઉન્ટ પણ અહીંયા બની ગયું છે. તો આ રીતે આપણે ગૂગલની અંદર જીમેલ આઈડી નવી બનાવી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી અને આપણે એક વધુ સ્ટોરેજ પણ મેળવી શકીએ છીએ. થેન્ક યુ.